વડોદરા જિલ્લાનું પત્રકાર એકતા પરિષદનું અધિવેશન સીસી મહેતા હોલમાં યોજાયું। મોટી સંખ્યામાં પત્રકારોની હાજરી સાથે અધિવેશનને મળી સફળતા। સયાજી નગરીના સેવાભાવી સંસ્થાઓનું કરાયું સન્માન। જિલ્લા કારોબારીની નવી ટીમ પ્રદેશ અધ્યક્ષ દ્વારા કરાઈ જાહેર। ગુજરાતમાં દરેક જિલ્લામાં રૂબરૂ જઈ લોકશાહી પ્રણાલી પ્રમાણે જિલ્લાના પત્રકારો ભેળા કરી દરેક જિલ્લાના પ્રમુખો અને તેમની ટીમની રચનાઓ બાદ તાલુકાની ટીમની રચનાઓ જિલ્લા સંગઠન દ્વારા કરાયાનું કાર્ય 12 જૂનની મહેનતથી પૂર્ણ થયું। ત્યારબાદ તાલુકા જિલ્લા નગરના નાના મોટા સૌ પત્રકારો એક અધિવેશનના માધ્યમથી ભેળા કરવાનો સફળ પ્રયાસ એક મિસાલ બની ગયો। દરેક જિલ્લા અધિવેશન ભોજન સન્માન ગિફ્ટ કે સ્મૃતિ ભેટ સાથે યોજવા લાગ્યા અને ગુજરાતનું આ 32મું અધિવેશન હતું। અગાઉ યોજાયેલા અધિવેશનમાં પણ રિપીટ અધિવેશન 13 પૂર્ણ કર્યા છે। તાલુકા મથકો ઉપર અધિવેશન પણ યોજાવા લાગ્યા છે, જેમાં પણ સારી સફળતા મળી રહી છે। ત્યારે કોઈપણ સંગઠનને જીવંત રાખવા મજબૂત બનાવવા સતત કાર્યક્રમો ખૂબ જરૂરી ફેક્ટર હોય છે, જે ફેક્ટર ખૂબ મોટી સફળતાનું ઉદ્દીપક બની ગયું। MS યુનિવર્સિટીના સીસી મહેતા ઓડિટોરિયમમાં રવિવારે સવારે બહારથી આવનારા હોદ્દેદારોની નાસ્તાની વ્યવસ્થાથી કાર્યક્રમમાં પ્રારંભ સરદાર પટેલને ફૂલમાળા પહેરાવી વાતે ગાતે પ્રદેશ અધ્યક્ષ પ્રદેશ હોદ્દેદાર ઝોન જિલ્લા કે મહિલા વિંગના હોદ્દેદારની સ્થાનિક પત્રકારોની હાજરીવાળી રેલી પહોંચી સીસી મહેતા હોલમાં ને દીપ પ્રાગટ્ય સંત શ્રી માર્ગીય સ્મિત સ્વામી વલ્લભ કુળના વરસ એવા સંત તુલ્ય શ્રેષ્ઠ વક્તાની હાજરીમાં પ્રદેશ અધ્યક્ષ સહિત આગેવાનોના વરદ હસ્તે કરાયું। સામાજિક સંસ્થાઓ સંગઠનના આગેવાનોની હાજરીમાં હોલ ભરાયો ને એક રાષ્ટ્રગીત બાલિકાઓ દ્વારા રજૂ કરાઈ। શબ્દોથી મહેમાનોનું સ્વાગત શ્રી પ્રદીપસિંહ સરવૈયા દ્વારા કરવામાં આવ્યું, પણ સ્વાગત માટે એક લોક સાહિત્યના કસાયેલા કલાકાર જીવઈ છઠ્ઠાથી કરવામાં આવ્યું। હોલમાં પ્રવેશ કરતા સમયે શ્રી પ્રદીપસિંહ સરવૈયા દ્વારા પ્રદેશ અધ્યક્ષને સાફો બાંધી સ્વાગત કર્યું। સંતોના આશીર્વાદ સાથે એક પછી એક સંસ્થાઓના સન્માન શ્રેષ્ઠીઓના સન્માન સાથે પ્રદેશ આગેવાનોના સન્માન કરતા છેવટે વડોદરા જિલ્લાના પત્રકારો દ્વારા નક્કી કરવામાં આવેલ નવી જિલ્લા કારોબારીની જાહેરાત સાથે આવકાર અને સન્માન સાથે નિમણૂક પત્ર આપવામાં આવી, જેને તબક્કાવાર પ્રદેશ ઝોન જિલ્લાના આગેવાનો દ્વારા સન્માનિત કરી નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। પ્રાસંગિક પ્રવચનમાં પ્રદેશ ઉપપ્રમુખ ધર્મેશ વસંત દ્વારા સંગઠનની રૂપરેખા રજૂ કરી હતી। સંગાત પત્રકારો માટે શું કરે છે તેની માહિતી આપી, જેમાં પ્રદેશના બીજા ઉપાધ્યક્ષ શ્રી મનુજભાઈ સોનીનું મજબૂત માર્ગદર્શન, એકબીજાની જોડવાની હાંકલ કરી આપસી મતભેદ ભૂલવા એક નવો મોટા પરિવારના પ્રવાહમાં જોડાઈ જવા સૌને વિનંતી કરી હતી। સંગઠનને મજબૂત બનાવવા માટે મોટા માણસ પણ કેટલા નાના બની જાય છે, કેટલા સરળ બની જાય છે, સામેવાળાના લેવલ સાથે મેચ થવા પૂરતો પ્રયાસ કરે ત્યારે સંગઠન કહેવાય તેની મિસાલ ખુદ મનોજભાઈ છે। છેલ્લે પ્રદેશ અધ્યક્ષની ધારદાર વાણી કે જેમાં સત્યનું સંચાર હોય, ખોટી આળપંપાળ ન હોય, સારા અને સાચા પત્રકારને ભેદભાવમાંથી બહાર નીકળી એક થવા હાંકલ કરી હતી। બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા, ધાનપુર, દાહોદ।